કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે ટોપિક નંબર 2 યુનિટ નંબર 4 માં સ્ટાર્ટ કરવાનું છે. ધેટ ઇઝ ઓન પેજ નંબર 5. ટોપિક નંબર 2 તમને આપ્યું છે કમ્પેન્સેશન, વેજ, સેલરી, વેજ લેવલ એન્ડ વેજ સ્ટ્રક્ચર. એટલે અલગ અલગ જે આપણે કહીએ ટર્મિનોલોજીસ છે એના રિલેટેડનું આખું આ ટોપિક છે. ક્લિયર? તો કમ્પેન્સેશન એટલે શું છે, વેજ એટલે શું છે, સેલેરી શું છે, વેજ લેવલ એટલે શું છે, વેજ સ્ટ્રક્ચર એટલે શું છે, આ બધા જ વર્ડ્સનું મિનિંગ હવે તમારે લર્ન કરવાનું છે. દેટ ઇઝ ઇન ટોપિક નંબર 2 વી વિલ બી લર્નિંગ. ક્લિયર? જો સ્ટાર્ટિંગ ફર્સ્ટ ક્વેશ્ચન તમને એ જ મિનિંગનો આપેલો છે, બેઝિક ક્વેશ્ચન છે કે વોટ ડુ યુ મીન બાય કમ્પેન્સેશન, વોટ ડુ યુ મીન બાય વેજ, વોટ ડુ યુ મીન બાય સેલરી, વેજ લેવલ એન્ડ વેજ સ્ટ્રક્ચર. ક્લિયર? આ બધા વર્ડ્સનો તમને મિનિંગ આપેલો છે. સો ફોર MCQ પેટર્ન ક્વેશ્ચન ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, કેમ કે તમને મિનિંગ રિલેટેડ MCQs એ લોકો પૂછે છે. જો રિટર્ન એક્ઝામ હોત તો પછી આ ક્વેશ્ચન એટલો ઇમ્પોર્ટન્ટ નહોતો, બટ હવે MCQમાં છે એટલે પછી આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ તમારે માર્ક કરી લેવાનું છે. જો સ્ટાર્ટિંગ ફર્સ્ટ પોઈન્ટ તમને આપ્યો છે, ફર્સ્ટ ઇઝ ધ મિનિંગ ઓફ કમ્પેન્સેશન. હવે કમ્પેન્સેશન જોવા જાઓ તો બહુ સિમ્પલ મિનિંગ બધાને જ ખબર છે. કમ્પેન્સેશન એટલે વોટ એવર ઇન રિટર્ન તમે એમ્પ્લોઈઝને એમના વર્ક માટે જે તમે રિટર્ન આપો છો, that is known as a compensation. If employees are performing better, if their performance is good, and if you are paying them in return of their services, either in monetary form or in non-monetary form, then it is known as a compensation. એટલે compensation બંને ફોર્મમાં દેવાય છે, મોનેટરી ફોર્મમાં પણ દેવાય છે, નોન મોનેટરી ફોર્મમાં પણ દેવાય છે. અને કયા કામ માટે દેવાય છે કે જો એમ્પ્લોય એમનું પરફોર્મન્સ સારું આપતા હશે, એ પરફોર્મન્સના લીધે ઓર્ગેનાઇઝેશનને, કંપનીને બેનિફિટ થતો હશે, તો એ સર્વિસના રિટર્નના ફોર્મમાં કંપનીઝ એમને કમ્પેન્સેશન આપતી હોય છે. એન્ડ કમ્પેન્સેશન ઇન્ક્લુડ્સ ધ સેલરી, કમ્પેન્સેશન ઇન્ક્લુડ્સ વેજીસ, કમ્પેન્સેશન ઇન્ક્લુડ્સ બોનસ. આ બધું જ ઇન્ક્લુડ કેમાં થાય છે? કમ્પેન્સેશનમાં જ થાય. ક્લિયર? એટલે હવે એ પાર્ટ આપણે જોવાનો જ. પછી નેક્સ્ટ પેજ ઉપર તમને વેજીસ એટલે શું, વેજ એટલે શું, બંને અલગ અલગ વર્ડ છે. વેજ WAGE એ પણ અલગ છે મિનિંગ, વેજીસ WAGES એનો પણ મિનિંગ અલગ છે. ક્લિયર? પછી વેજ લેવલ એટલે શું, વેજ સ્ટ્રક્ચર એટલે શું, આ ચારે ચાર વર્ડ્સના મિનિંગ તમને નેક્સ્ટ પેજ ઉપર આપ્યા છે. પહેલા કમ્પેન્સેશનનો મિનિંગ આપણે જોઈ લઈએ. જો શું છે સ્ટાર્ટિંગ ફર્સ્ટ પોઈન્ટ કમ્પેન્સેશનના મિનિંગનું છે. કમ્પેન્સેશન રિફર્સ ટુ, અંડરલાઇન કરો હવે વર્ડ તમને આપેલો છે. ઇટ રિફર્સ ટુ આઈધર એની રિવોર્ડ ઓર આઈધર એની રેમ્યુનરેશન. ક્લિયર? વિચ ઇઝ પેડ ટુ ધ એમ્પ્લોય ફોર ધ સર્વિસીસ રેન્ડર્ડ. ત્યાં સુધી અંડરલાઇન કરજો. સર્વિસીસ રેન્ડર્ડ એટલે સર્વિસીસ ગિવન. ક્લિયર? પછી સેકન્ડ પોઈન્ટ છે કમ્પેન્સેશન મે બી ડિફાઇન્ડ એઝ ધ મની રિસીવ્ડ ફોર ધ પરફોર્મન્સ ઓફ ધ વર્ક. મેં તમને એટલે જ કીધું ને કે તમે એઝ એન એમ્પ્લોય જે પરફોર્મન્સ આપો છો ઓર્ગેનાઇઝેશનને, એના રિટર્નમાં જો કંપની તમને કોઈ પણ પેમેન્ટ કરે ઇન મોનેટરી ટર્મ્સ, or either if they are giving something in return in non-monetary terms, then it is known as a compensation. Clear? એટલે લખ્યું છે compensation may be defined as money received for performance of the work. પછી બ્રેકેટમાં લખ્યું છે ફોર સ્પેસિફિક ટાઈમ પિરિયડ. ઓલવેઝ કમ્પેન્સેશન છે કે આઈધર રેમ્યુનરેશન જે છે એ તમને સ્પેસિફિક ટાઈમ પિરિયડ માટે જ હોય છે ને. 1 મહિનો હોય છે, ઘણી કંપનીઝ મંથલી સેલેરી આપે છે, ઇવન ઘણી કંપનીઝ વીકલી સેલેરી પણ કેલ્ક્યુલેટ કરીને આપતી હોય છે. એટલે ધેર વુડ બી સમ સ્પેસિફિક time period. Clear? For specific time period or specific work, plus જો હવે important છે the many kinds of benefits and services that the organization provide to their employees. એટલે even compensation includes the services. એટલે ભલે મોનેટરી એ લોકો રિવોર્ડ્સ આપે છે, બટ ઇવન રિવોર્ડ્સ વિચ આર ઇન ધ ફોર્મ ઓફ નોન મોનેટરી આર ઓલ્સો ઇન્ક્લુડેડ ઇન કમ્પેન્સેશન. ક્લિયર? એ તમને લાસ્ટ જે પેરેગ્રાફ છે ઇનડાયરેક્ટ કમ્પેન્સેશનનો, એમાં બધું જ લખેલું છે કે ભાઈ કયા કઈ બેનિફિટ્સ, કયા કઈ સર્વિસીસ એમ્પ્લોઈઝને કંપનીઝ આપે છે. ક્લિયર? જો નેક્સ્ટ લાઇન અંડરલાઇન કરો. કમ્પેન્સેશન ઇન્ક્લુડ્સ ડાયરેક્ટ કમ્પેન્સેશન દેટ ઇઝ ઇન મોનેટરી ટર્મ્સ એઝ વેલ એઝ ઇનડાયરેક્ટ કમ્પેન્સેશન દેટ ઇઝ ઇન વિચ ટર્મ્સ, નોન મોનેટરી ટર્મ્સ. હવે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટનો મિનિંગ આપેલો છે. ડાયરેક્ટ કમ્પેન્સેશન ઇન્ક્લુડ્સ કમ્પેન્સેશન ઇન ટર્મ્સ ઓફ મની એન્ડ ઇટ ઇન્ક્લુડ્સ, અંડરલાઇન કરો આટલો પાર્ટ, ઇટ ઇન્ક્લુડ્સ વોટ, સેલેરીઝ છે, વેજીસ છે, બોનસ છે, ઓવરટાઈમ. ઘણીવાર ઓવરટાઈમ એ લોકો તમને પે આપતા હોય છે.
તમારી જેટલું પણ ફિક્સ્ડ આપણે કહીએ વર્કિંગ અવર્સ હોય એના કરતાં તમે એક્સ્ટ્રા વર્કિંગ અવર્સ કામ કરો તો તમને એ લોકો ઓવરટાઈમ માટે પણ પે કરતા હોય છે. ક્લિયર? બટ જે પણ મોનેટરી ટર્મ્સમાં પે કરશે ને એ બધું ડાયરેક્ટ કમ્પેન્સેશનમાં ઇન્ક્લુડ થશે. સિમ્પલ ટર્મ્સમાં આવી રીતે યાદ રાખજો કે જે પણ મોનેટરી પેમેન્ટ કરે કંપની દેટ ઇઝ ઓલ ઇન્ક્લુડેડ ઇન ડાયરેક્ટ કમ્પેન્સેશન. એ પછી વેજીસ હોય, સેલરીઝ હોય કે પછી બોનસ હોય કે પછી ઓવરટાઈમ હોય. ક્લિયર? અને સેકન્ડ છે ઇનડાયરેક્ટ કમ્પેન્સેશન. ઇટ ઇન્ક્લુડ્સ કમ્પેન્સેશન ઇન ધ ટર્મ્સ ઓફ લખ્યું છે નોન મોનેટરી બેનિફિટ્સ એન્ડ ઓલ્સો અંડરલાઈન કરો, આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આખું એક ટોપિક આનો લર્ન કરશું. ફ્રિન્જ બેનિફિટ્સ. ફ્રિન્જ બેનિફિટ્સ એટલે શું તમને જો અત્યારે સિમ્પલ વર્ડ્સમાં સમજાય. ફ્રિન્જ બેનિફિટ્સ એટલે ઓવર એન્ડ અબાઉ સેલરી જે એમ્પ્લોઈઝને બીજા એક્સ્ટ્રા બેનિફિટ્સ મળે છે કે જે એમ્પ્લોઈઝને બીજા આપણે કહીએ સર્વિસીસ કંપની તરફથી મળતી હોય છે. ઓવર એન્ડ અબાઉ સેલરી. સેલરી તો છે જ એમની ફિક્સ, પણ સેલરી કરતાં પણ બીજું એક્સ્ટ્રામાં જે એ લોકોને મળતા હોય બેનિફિટ્સ, એ બધા બેનિફિટ્સને કહેવાય છે ફ્રિન્જ બેનિફિટ્સ. ફ્રિન્જ એટલે એક્સ્ટ્રા, ઓવર એન્ડ અબાઉ ધ સેલરી, એને કહેવાય ફ્રિન્જ બેનિફિટ્સ. તો ફ્રિન્જ બેનિફિટ્સ આર ઇન્ક્લુડેડ ઇન વિચ કમ્પેન્સેશન? ઇનડાયરેક્ટ કમ્પેન્સેશન. ક્લિયર? તો લખ્યું જો ફ્રિન્જ બેનિફિટ્સ ગિવન બાય ધ કંપની ટુ ધ એમ્પ્લોઈઝ. ઇટ ઇન્ક્લુડ્સ, હવે અહીંયાથી અંડરલાઈન કરો કે ભાઈ ઇનડાયરેક્ટ કમ્પેન્સેશનમાં કયા કયા સર્વિસીસ ઇન્ક્લુડ થાય છે. જો લખ્યું છે ઇટ ઇન્ક્લુડ્સ બેનિફિટ્સ લાઇક લાઈફ ઇન્સ્યોરન્સ. ઘણી બધી કંપનીઝ લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લેતી હોય એમ્પ્લોઈઝની લાઈફ ઉપર. એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ લેવાતું હોય છે, હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ, હાઉસિંગ એકોમોડેશન ફેસિલિટી, એજ્યુકેશન, એમ્પ્લોઈઝના ચિલ્ડ્રન્સને એજ્યુકેશન ફેસિલિટી મળતી હોય છે, મેડિકલ ફેસિલિટીઝ છે, જે આપણે કહીએ હોસ્પિટલ રિલેટેડ એક્સપેન્સીસ છે, એ બધું કંપની બેર કરતી હોય છે. એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન, પીએફ. એમ્પ્લોયર્સ કન્ટ્રીબ્યુશન એટલે ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્રોવિડન્ટ ફંડ. પીએફ નો પોઈન્ટ છે. લખ્યું ટુ રિટાયરમેન્ટ બેનિફિટ. રિટાયરમેન્ટ પછી જ તમને પીએફ મળે. એન્ડ અધર ટાઈપ્સ ઓફ સોશિયલ સિક્યોરિટીઝ. ક્લિયર? એટલે આ બધી જે સર્વિસીસ છે, આ બધા જે બેનિફિટ્સ છે દેટ આર ઇન્ક્લુડેડ ઇન વિચ કમ્પેન્સેશન? ઇન ડાયરેક્ટ કમ્પેન્સેશન, ઓર આઈધર ઇટ કેન બી ઓલ્સો સેડ એઝ ફ્રિન્જ બેનિફિટ્સ. ક્લિયર? એટલે આ પોઈન્ટ યાદ રાખવાનો છે કે વોટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ડાયરેક્ટ કમ્પેન્સેશન, વોટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ઇનડાયરેક્ટ કમ્પેન્સેશન. એવી રીતે આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ક્લિયર? જો નેક્સ્ટ પેજ ઉપર તમને હવે પર્પસ આપ્યો છે કે વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ગિવિંગ કમ્પેન્સેશન. બહુ આપણે કહીએ ને પ્રેક્ટિકલ પોઈન્ટ્સ છે કે કોઈ પણ કંપની કમ્પેન્સેશન આપતી હોય તો કયા પર્પઝથી આપતી હોય. તો પહેલું છે ટુ એટ્રેક્ટ. અંડરલાઈન કરો વર્ડ એટ્રેક્ટ. સારામાં સારા એમ્પ્લોઈઝને તમારે એટ્રેક્ટ કરવા હોય, એફિશિયન્ટ એમ્પ્લોઈઝને એટ્રેક્ટ કરવા હોય તો યુ હેવ ટુ પે કમ્પેન્સેશન. પછી છે સેકન્ડ છે એન્કરેજ. વર્ડ અંડરલાઈન કરો, બ્રેકેટમાં લખ્યો. તમારે એમને મોટિવેશન આપવું હોય, એમને એન્કરેજ કરવા હોય તો યુ કેન ડેફિનેટલી એન્કરેજ વિથ ધ હેલ્પ ઓફ ગિવિંગ ધેમ કમ્પેન્સેશન. પછી થર્ડ છે એમને રિટેઇન કરવા છે. રિટેઇન એટલે એ લોકો તમારી કંપનીની જ જોડાયેલા રહીએ, તમારી કંપની સાથે જ જોડાયેલા રહીએ. એવું જો તમારે કરવું હોય તો કમ્પલસરી યુ હેવ ટુ ગીવ ધેમ ગુડ કમ્પેન્સેશન, ટાઈમ ટુ ટાઈમ કમ્પેન્સેશન. તો એ લોકો તમારી કંપની જોડે રિટેઇન રહેશે. રિટેઇન એફિશિયન્ટ સ્ટાફ લખ્યું છે. એન્ડ નંબર 4 અવોઇડ ગ્રીવિયન્સીસ. ગ્રીવિયન્સીસ એટલે કોઈ પણ ટાઈપના પ્રોબ્લેમ્સ એરાઇઝ ન થાય એમ્પ્લોઈઝને, કે કોઈ પણ ટાઈપની કન્ફ્લિક્ટ્સ એમ્પ્લોય અને મેનેજમેન્ટ વચ્ચે એરાઇઝ ન થાય, એના માટે તમારે એમને ટાઈમ ટુ ટાઈમ અને ગુડ કમ્પેન્સેશન આપવું જોઈએ. સો ધીસ આર ઓલ ધ પર્પઝીસ ઓફ ગિવિંગ ધ કમ્પેન્સેશન ટુ ધ એમ્પ્લોઈઝ. ક્લિયર? પછી તમને મીનિંગ આપેલા છે. 4 જે ટર્મ્સ છે જે મેં તમને કીધું કે વેજ એટલે શું, વેજીસ એટલે શું, વેજ લેવલ એટલે શું અને વેજ સ્ટ્રક્ચર. આ 4 ટર્મ્સના મીનિંગ આપેલા છે. આ પોઈન્ટ માર્ક કરજો, ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. ક્લિયર? તો પહેલા તમને વેજ વર્ડનો મીનિંગ આપ. વેજ ઇઝ જસ્ટ લાઈક અ પે. ક્લિયર? પછી લખ્યું જો પે and is a remuneration. આટલો પાર્ટ અંડરલાઈન કરો. It is just like a pay and it is a remuneration which is paid periodically to the workers. જનરલી વેજ વર્ડ છે એ વર્કર્સ માટે યુઝ થાય છે, એમ્પ્લોઈઝ માટે સેલેરી. પણ અહીંયા એ લોકોએ વર્કર્સ પછી બ્રેકેટમાં એમ્પ્લોઈઝ લખેલું છે. બટ પ્રેક્ટિકલી એન્ડ લોજિકલી વેજ વર્ડ ઇઝ રિલેટેડ ટુ વર્કર્સ, salary word is related to employees. So wage is a pay which is in the form of remuneration which is paid periodically to the worker, that is known as a wage. પછી આગળ લખ્યું છે for the service of the labor. લખ્યું છે લેબર. લેબર એટલે વર્કર્સ જ થયા. વર્કર્સ જે પણ કંપનીને સર્વિસીસ આપે છે, ઇન રિટર્ન ટુ ધેટ સર્વિસીસ કંપની જે પણ પે આપે છે પિરિયડિકલી, એક સ્પેસિફિક ટાઈમ માટે જે પણ પે આપે છે એને કહેવાય વેજ. ક્લિયર? અને પછી સેકન્ડ જે ટર્મ આપી છે તમને વેજીસની આપી છે. ક્લિયર? પ્રુલર. પેલું સિંગ્યુલર ને આ પ્રુલર. ક્લિયર? તો વેજીસમાં જો શું લખ્યું છે, વેજીસ યુઝ્યુઅલ રિફર્સ ટુ, અંડરલાઈન કરો હવે વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. વેજીસ રિફર્સ ટુ આઈધર અવરલી રેટ્સ ઓર આઈધર ડેઇલી રેટ્સ.
ઘણી બધી કંપની અવરલી પે કરતી હોય છે કે ભાઈ તમે જેટલા કલાક કામ કરશો ને એટલું તમને પેમેન્ટ મળશે. ઘણી કંપનીઝ ડેઈલી પે કરતી હોય છે કે તમે જેટલા દિવસ આવ્યા મહિનામાં એટલા દિવસનું તમને પે કરશું. સો વેજીસ ઇન્ક્લુડ્સ આઈધર અવરલી રેટ ઓર આઈધર ડેઈલી રેટ્સ. પછી લખ્યું છે પેડ ટુ વેરિયસ ગ્રુપ્સ ઓફ એમ્પ્લોઈઝ, લાઈક કયા ડિપાર્ટમેન્ટમાં વેજીસ પે કરવામાં આવે છે, આઈધર પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. પછી લખ્યું છે એન્ડ મેન્ટેનન્સ એમ્પ્લોય. મેન્ટેનન્સ એટલે આપણે કહીએ ને કે જે કંપનીને મેન્ટેન કરતા હોય, યુ ટેક ઇન્ટુ એક્ઝામ્પલ સિક્યુરિટી વાળા છે એ લોકો કંપની પ્રિમાઇસીસને મેન્ટેન કરતા હોય. પછી સાફ સફાઈ વાળા છે એ લોકો કંપનીમાં હાઇજીન મેન્ટેન કરતા હશે. તો આ લોકોને બધા મેન્ટેનન્સ એમ્પ્લોઈઝ કહેવાય, હુ આર મેન્ટેનિંગ ધ પ્રોપર્ટી ઓફ ધ કંપની. આઈધર સિક્યુરિટી રિલેટેડ મેન્ટેનન્સ કરતા હોય છે, આઈધર હાઇજીન રિલેટેડ મેન્ટેનન્સ કરતા હોય. તો એવા બધા જો એમ્પ્લોઈઝને તમે જે પણ અવરલી રેટ્સ પે કરો છો કે જે પણ ડેઈલી રેટ્સ પે કરો છો એને કહેવાય વેજીસ. ક્લિયર? એટલે સ્લાઇટ ડિફરન્સ છે વેજ અને વેજીસમાં. વેજ જનરલી પેડ ટુ ધ workers in return to their services and it is paid periodically, but whereas wages is an hourly rate or a daily rate and it is paid to specific people, either production related either maintenance related. તો એને wages કહેવાય છે. ક્લિયર? પછી થર્ડ તમને આપ્યું છે સેલરી. હવે સેલરી તો જનરલી મંથલી જ દેવાતી હોય, પણ અહીંયા તમને વીકલી પણ કીધું. મેં તમને કીધું કે ઘણી કંપનીઝ વીકલી પણ આપે છે. ક્લિયર? તો યસ 95 to 98% કેસીસમાં તમને મંથલી જ મળતી હોય છે, બટ there are some companies in the market who pays generally salaries on weekly basis also. દર 15 દિવસે સેલેરી કરતા હોય છે, વીકલી 2 વીકની સેલેરી એક સાથે આપતા હોય છે. ક્લિયર? બટ સેલેરી ઇઝ જનરલી પેડ ટુ ધ એમ્પ્લોઈઝ ફોર ધેર સર્વિસીસ. ક્લિયર? જો શું લખ્યું? સેલેરી નોર્મલી રિફર્સ ટુ વીકલી ઓર મંથલી રેટ્સ. પછી લખ્યું છે પેડ ટુ વિચ પીપલ ક્લેરિકલ, જેમ કે વેજીસમાં આપણે વાત થઈ ને પ્રોડક્શન રિલેટેડ, મેન્ટેનન્સ, એવી રીતે અહીંયા ક્લેરિકલ રિલેટેડ, એડમિનિસ્ટ્રેટિવ છે, પ્રોફેશનલ છે, આ બધા એમ્પ્લોઈઝને એ લોકો સેલેરી આપે છે. ક્લિયર? અને પછી વેજ લેવલનું એક મિનિંગ આપ્યો છે. વેજ લેવલ ઇઝ એન એવરેજ, અંડરલાઈન કરો અહીંયાથી, એવરેજ વેજીસ રેટ પેડ ટુ એન એવરેજ વર્કર ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એવરેજ વેજ રેટ પેડ ટુ ધ એવરેજ વર્કર. એવરેજ વર્કરનો મતલબ શું છે કે જેનું પરફોર્મન્સ બહુ સારું પણ નહીં હોય, જેનું પરફોર્મન્સ બહુ ખરાબ પણ નહીં હોય, એવા વર્કરને એવરેજ વર્કર કહેવાય. અને એવરેજ વર્કરને જે તમે એવરેજ રેટ વેજીસનો આપો છો તો દેટ ઇઝ નોન એઝ વેજ લેવલ. આપણે કહીએ ને કે ભાઈ મારી કંપનીમાં કોઈ પણ એવરેજ એમ્પ્લોય કામ કરતો છે ને એને આટલું તો મળશે જ. એક રીતે કહીએ આપણે મિનિમમ એવરેજ, જેમ કે કંપનીમાં 10 એમ્પ્લોય છે. ક્લિયર? એકની સેલરી 20,000 છે, બીજાની 10,000 છે, ત્રીજાની 8,000 છે, તો બધી જ સેલેરીનો ટોટલ થાય ડિવાઇડેડ બાય કેટલા એમ્પ્લોઈઝ છે 10, અને જે પણ ફિગર મળે તો એને એવરેજ રેટ કહેવાય કે ભાઈ એવરેજ આટલું તો મળે જ છે. મારી ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ એમ્પ્લોયને એવરેજ મિનિમમમાં મિનિમમ આટલું તો મળશે જ. ઇફ હી ઇઝ એન એવરેજ પરફોર્મર, એ બહુ સારું પરફોર્મ પણ નહીં કરતો હોય તો પણ ચાલશે, સાવ ખરાબ પરફોર્મ નહીં કરતો હોય તો પણ ઠીક છે, એવરેજ હશે ને તો એને આટલું તો મળશે જ. એને કહેવાય વેજ લેવલ. ક્લિયર? પછી નેક્સ્ટ લાઈન જો આગળ લખ્યું છે એવરેજ વેજ રેટ પેડ ટુ ધ એવરેજ વર્કર ઇન હિઝ ઓર્ગેનાઇઝેશન ઓર ઇન વિચ એરિયા, જોગ્રાફિકલ એરિયા. ઘણીવાર એવું કંપની જોતી હોય છે કે ભાઈ અમે આ પર્ટિક્યુલર એરિયામાં જો બિઝનેસ કરશું તો અમારે એવરેજ રેટ કેટલો આપવો પડશે. ઘણીવાર હોય ને કે પર્ટિક્યુલર સિટી હોય, મેટ્રો સિટી હોય, ત્યાં તમને વધારે સેલેરી મળતી હોય. શું કામે? કેમ કે ત્યાંનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધારે હાઈ હોય. આપણે વડોદરા અને સુરત છે કે અમદાવાદના કમ્પેર કરીએ તો સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇઝ હાયર ઇન સુરત એન્ડ અમદાવાદ. તો તમને અહીંયા જે પોઝિશન છે, અહીંયા જે કામ કરો છો એવું જ સેમ કામ તમે ત્યાંની કોઈ કંપનીમાં કરશો ને તો તમને એવરેજ સેલેરી ત્યાં વધારે મળશે, બીકોઝ જોગ્રાફિકલ એરિયા ચેન્જ થઈ જાય. એટલે જોગ્રાફિકલ એરિયાના લીધે પણ વેજ લેવલ ચેન્જ થાય છે. પોઈન્ટ ઇઝ ધેટ. ક્લિયર? પછી લખ્યું છે ઓર ઇન લેબર માર્કેટ, પર્ટિક્યુલર માર્કેટ કે ઇન્ડસ્ટ્રીમાં કેટલી સેલેરી ચાલે છે, આ જ કામ માટે ઇન્ડસ્ટ્રીમાં કેટલી સેલેરી ચાલે છે. ક્લિયર? તો દેટ ઇઝ ઓલ્સો રિલેટેડ ટુ ધ વેજ લેવલ ઓર આઈધર ઇન એની રીજન. લાસ્ટમાં લખ્યું છે રીજન છે, ઓર એની નેશન. નેશન એટલે કન્ટ્રી, કે પર્ટિક્યુલર કન્ટ્રીમાં આ જ કામ માટે શું વેજીસ દેવામાં આવે છે. ઘણીવાર આપણે આઉટ ઓફ ઇન્ડિયા જવું હોય તો આપણે ચેક કરતા હોય ને ભાઈ હું આ જ કામ આઉટ ઓફ ઇન્ડિયા કરું તો મને કેટલી સેલેરી મળશે. કદાચ એ કામનું ઇમ્પોર્ટન્સ ત્યાં વધારે હોય, એ કન્ટ્રીમાં વધારે હોય તો તમને વધારે સેલેરી મળતી હોય. એ કામનું ઇમ્પોર્ટન્સ આપણા કન્ટ્રીમાં ઓછું હોય તો ઓછી સેલેરી મળતી હોય. પ્રોવાઇડેડ એટલે વેજ લેવલ એટલે આઈધર
પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનમાં જે એવરેજ વર્કરને મળે એને પણ વેજ લેવલ કહેવાય. આઈધર જોગ્રાફિકલ એરિયામાં જે સેલરી દેવાય છે એને પણ વેજ લેવલ કહેવાય. ક્લિયર? આઈધર પર્ટિક્યુલર નેશનમાં, પર્ટિક્યુલર રિજનમાં કે આઈધર કોઈ પણ પર્ટિક્યુલર માર્કેટ ઇન્ડસ્ટ્રીમાં જે પણ વેજીસ દેવાતા હોય એને વેજ લેવલ કહેવાય. એવરેજ, બટ એવરેજ, તો એને વેજ લેવલ કહેવાય. ક્લિયર? લાસ્ટ ઇઝ વેજ સ્ટ્રક્ચર એટલે શું? તો વેજ સ્ટ્રક્ચર રિફર્સ ટુ ધ વેજ રેટ્સ. એ તમને માર્ક કરીને જ આપ્યું છે. વેજ રેટ્સ ફોર ડિફરન્ટ લેવલ્સ ઓફ જોબ્સ. એક્ઝામ્પલ, વેજ સ્ટ્રક્ચર ફોર આર્ટિસન્સ લાઈક કાર્પેન્ટર્સ છે, મેકેનિક્સ છે, બ્રિકલેયર્સ. એટલે ઘણી બધી ઓર્ગેનાઇઝેશનમાં એ લોકો શું કરે, ગ્રુપ પાડી દે કે ભાઈ આ પર્ટિક્યુલર જોબ માટે વેજ સ્ટ્રક્ચર આટલું, કે ભાઈ 5,000 to 10,000, એક એ લોકો લિમિટ બાંધી દેશે કે ભાઈ જો આ ટાઈપની જોબ હશે તો મિનિમમ અમે વેજીસ 5,000 આપશું, મેક્સિમમ અમે 10,000 આપશું. પછી એક બીજા ટાઈપની નવી જોબ ક્રિએટ કરે તો એના માટે અમે 10 થી 15,000 આપશું. એટલે જો કંપની અલગ અલગ જોબ્સ માટે અલગ અલગ ટાઈપના વેજીસ ફિક્સ કરે ને તો એને વેજ સ્ટ્રક્ચર ફિક્સ કર્યું કહેવાય. એટલે કોઈ પણ કંપની કહેશે ભાઈ જો અમારી કંપનીમાં અમે જે પણ ક્લાર્ક્સ છે એને અમે 5 થી 10,000ની સેલેરી આપીએ છીએ. પછી જે પણ સુપરવાઇઝર લેવલના લોકો છે અમે 10 થી 15,000ની સેલેરી આપીએ છીએ. પછી જે પણ આપણે કહીએ આસિસ્ટન્ટ મેનેજર લેવલના લોકો છે અમે એને 20 થી 25,000ની સેલેરી આપીએ. જે પણ મેનેજર લેવલના હશે એને અમે 35 થી 45,000ની સેલેરી આપીએ છીએ. એટલે એ લોકોએ અલગ અલગ લેવલ્સની જોબ માટે અલગ અલગ વેજીસ ફિક્સ કરેલા છે, તો એને વેજ સ્ટ્રક્ચર ફિક્સ કર્યું કહેવાય. સો આઈ હોપ ઓલ ધ 5 ટર્મ્સ આર ક્લિયર. એટલે ખાસ કરીને જે ડિફરન્સ છે ને બધા જ પોઈન્ટ્સમાં એ યાદ રાખજો. અને એમાં પણ વેજ અને વેજીસની વચ્ચે શું ડિફરન્સ છે ને એ યાદ રાખજો. ઘણીવાર સિલી મિસ્ટેક શું થતી હોય તમારા લોકોની કે વેજ અને વેજીસ બંનેને તમે સિમિલર જ કન્સિડર કરતા, કેમ કે અત્યાર સુધી તમને ટેકનિકલ ડિફરન્સ જ ન ખબર હોય. એટલે એક્ઝામ ટાઈમે પણ તમે જલ્દીમાં ક્વેશ્ચન રીડ કરવા જાઓ ને તો તમને ખબર જ ન પડે સર વેજ છે કે વેજીસ છે. જલ્દીમાં રીડ કરવામાં તમને એ ધ્યાન ન રહે કે વેજ લખ્યું છે કે વેજીસ લખ્યું છે. એના લીધે પછી આન્સર ખોટો તમે સિલેક્ટ કરી લેતા હોય. એટલે બહુ પ્રોપરલી રીડ કરજો ક્વેશ્ચન. કે કમ્પેન્સેશનના જે ટોપિકના ક્વેશ્ચન આવે ને એ બહુ પ્રોપરલી રીડ કરજો. એમાં માઇનર હિન્ટ હોય જ કે એના ઉપરથી તમને ખબર પડશે કે આનો આન્સર તમારે આ સિલેક્ટ કરવાનું છે. ક્લિયર? ચલો, સો ક્વેશ્ચન નંબર 2 હવે સ્ટાર્ટ કરીએ. આઈ હોપ ક્વેશ્ચન 1 બધાને ક્લિયરલી ખબર પડી ગઈ હશે. ક્લિયર? ચલો, ક્વેશ્ચન નંબર 2 જો એક્સપ્લેન ધ વેજ કન્સેપ્ટ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેજીસ ઓર એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ વોટ ઇઝ મિનિમમ વેજ. અહીંયા પણ તમને હવે મિનિંગ આપેલો છે કે ભાઈ મિનિમમ વેજ એટલે શું, ફેર વેજ એટલે શું, લિવિંગ વેજ એટલે શું, ઓર ડિસ્કસ વોટ આર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વેજીસ. એનો તમને મિનિંગ અહીંયા આપેલો છે. જો ફર્સ્ટ છે સ્ટેચ્યુટરી મિનિમમ વેજ એટલે શું? તો ઇટ ઇઝ ડિટરમાઇન્ડ એકોર્ડિંગ ટુ ધ, અંડરલાઇન કરો, એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ મિનિમમ વેજીસ એક્ટ 1948. આપણા કન્ટ્રીમાં એક્ટ બનાવેલો છે ગવર્મેન્ટે. એક્ટનું નામ શું છે? મિનિમમ વેજીસ એક્ટ 1948. હવે એક્ટનું નામ જ છે એટલે તમને ખબર પડી ગઈ હશે કે એ એક્ટમાં હશે શું. એક્ટમાં એ લોકોએ પ્રોવિઝન્સ ગવર્મેન્ટે બનાવી છે કે પર્ટિક્યુલર જોબ માટે મિનિમમ કેટલા વેજીસ તમારે દેવા પડે. કોઈ પણ કંપની એ આપણે કહીએ જોબ આપતી હોય કોઈ પણ માણસને, તો એ જોબ માટે મિનિમમ કેટલા વેજીસ કમ્પલસરી કંપનીએ આપવા પડે. તો ધેટ ઇઝ એકોર્ડિંગ ટુ વિચ એક્ટ? મિનિમમ વેજીસ એક્ટ 1948. એટલે તમને હેડિંગ આપ્યું છે સ્ટેચ્યુટરી મિનિમમ. સ્ટેચ્યુટરી મીન્સ એકોર્ડિંગ ટુ એક્ટ તમારે શું મિનિમમ વેજીસ આપવા પડશે એને કહેવાય સ્ટેચ્યુટરી મિનિમમ વેજ. જો લખ્યું ઇટ ઇઝ ડિટરમાઇન્ડ એકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ મિનિમમ વેજ એક્ટ 1948. વન્સ ધીસ વેજ રેટ્સ આર ડિસાઇડેડ ઇટ ઇઝ કમ્પલસરી. પછી લખ્યું બ્રેકેટમાં ઓબ્લિગેટરી ફોર ધ એમ્પ્લોયર ટુ પે ધેમ. એટલે કમ્પલસરી એક્ટ બનેલો છે એટલે એક્ટ તો દરેક કંપનીએ ફોલો કરવો જ પડે. એ કંપનીને જો આ એક્ટ એપ્લાય થતો હશે તો કમ્પલસરી ધેટ કંપની હેઝ ટુ ફોલો ધીસ પર્ટિક્યુલર એક્ટ. અને આ એક્ટમાં જેટલા પણ મિનિમમ વેજીસ લખ્યા હશે ને એટલા તો આપવા જ પડશે વર્કર્સને. ક્લિયર? તો આગળ લખ્યું છે ઇરરિસ્પેક્ટિવ ઓફ ધેર એબિલિટી. કંપનીની એબિલિટી હોય, કંપનીની કેપેસિટી હોય પે કરવાની કે ન હોય એ કન્સિડર જ નહીં થાય. મિનિમમ વેજીસમાં એમાઉન્ટ લખી છે કે ભાઈ આ જોબ માટે 5,000 રૂપિયા તો મિનિમમ દેવા પડે, તો કંપનીએ 5,000 રૂપિયા દેવા જ પડે. ક્લિયર? પછી આગળ લખ્યું છે સચ વેજીસ આર ફિક્સ્ડ વેર ધેર આર ચાન્સીસ ઓફ વોટ, અંડરલાઇન કરો આ લાસ્ટ લાઇન, સચ વેજીસ આર ફિક્સ્ડ વેર ધેર આર ચાન્સીસ ઓફ ડુઈંગ વોટ, એક્સપ્લોટેશન ઓફ લેબરર્સ. જે પણ કંપનીમાં કે જે પણ કામ માટે લેબરર્સનું એક્સપ્લોટેશન થતું હોય, ઘણા હોય છે ને કે ભાઈ કામ વધારે કરાવી લઈએ અને પગાર ઓછો આપતા હોય. જો એવી કોઈ સિચ્યુએશન એરાઇઝ થવાની હોય ને તો પછી ગવર્મેન્ટ
એ પર્ટિક્યુલર આપણે કહીએ કામ માટે મિનિમમ વેજીસ ફિક્સ કરી જ દે છે. ગવર્મેન્ટને ખબર જ હોય કે ભાઈ જો આ કામમાં છે ને લેબરર્સનું વર્કર્સનું એક્સપેક્ટેશન બહુ જ થાય છે કે કામ વધારે કરાવી લે છે અને રૂપિયા ઓછા આપે છે, તો પછી એ પર્ટિક્યુલર કામ માટે ગવર્મેન્ટે મિનિમમ વેજીસ ફિક્સ કરેલા જ છે. એટલે દરેક એમ્પ્લોયરે મિનિમમ વેજીસ તો આપવા પડે જ. ક્લિયર? સો ધેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, સ્ટેચ્યુટરી મિનિમમ વેજ. પછી સેકન્ડ છે બેઝિક મિનિમમ વેજ. એટલે શું છે? ઇટ ઇઝ ધ વેજ, ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરો, વિચ ઇઝ ફિક્સ્ડ એકોર્ડિંગ ટુ ધ એવોર્ડ એન્ડ ધ જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ ઓફ લેબર કોડ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ ઓર આઈધર નેશનલ ટ્રિબ્યુનલ. હવે આ ડિફરન્સ શું છે બેઝિક મિનિમમ અને સ્ટેચ્યુટરી? બેઝિક મિનિમમ એટલે જે પણ વેજીસ ફિક્સ થયા હોય બટ બેઝડ ઓન ધ એવોર્ડ. એવોર્ડ એટલે કોર્ટના ઓર્ડર. એવોર્ડ એટલે પેલો એવોર્ડ નહીં, એવોર્ડ મીન્સ ધ કોર્ટ ઓર્ડર્સ. પછી લખ્યું છે એન્ડ ધ જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ. જ્યુડિશિયલ પ્રોનાઉન્સમેન્ટ એટલે કોર્ટે કોઈ આપણે કહીએ ને ક્લેરિફિકેશન આપ્યું હોય કે ભાઈ હવે આ પર્ટિક્યુલર જોબ માટે તમારે આટલા વેજીસ દેવા પડશે. કોર્ટે ક્લિયર કરેલી છે વસ્તુ. લખ્યું છે ને આઈધર ઓફ લેબર કોડ. ઇન્ડિયામાં લેબર કોડ્સ પણ છે, જેવી રીતે બેઝિક આપણે કહીએ જનરલ કોડ્સ છે એવી લેબર કોડ્સ પણ છે. તો લેબર કોર્ટે કોઈ ક્લેરિફિકેશન કર્યું હોય કે ભાઈ આ કામ માટે તમારે આટલા વેજીસ આપવાના. આઈધર ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ એટલે ગવર્મેન્ટ આ બધા આપણે કહીએ બોડીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ માટે આખું એક આપણે કહીએ એક બોડી સેટઅપ કર્યું છે, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ કહેવાય, નેશનલ ટ્રિબ્યુનલ છે. ક્લિયર? એટલે કોઈ પણ કંપનીમાં જો લેબરર્સનું એક્સપ્લોટેશન થતું હોય, વર્કર્સનું એક્સપ્લોટેશન થતું હોય, કોઈ એમ્પ્લોયર ટાઈમ ટુ ટાઈમ વેજીસ ન આપતો હોય, તો યુ કેન give your complaint to this organizations, ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ છે, નેશનલ ટ્રિબ્યુનલ છે, લેબર કોર્ટ્સ છે, એમાં તમે કેસ ફાઇલ કરી શકો. તો આ બધા જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકોએ જો ક્લેરિફિકેશન આપેલું હોય કે આ જોબ માટે આટલા મિનિમમ વેજીસ આપવા પડશે અને જો તમે એ મિનિમમ વેજીસ આપો તો એને બેઝિક મિનિમમ વેજ કહેવાય. એટલે નોટ એકોર્ડિંગ ટુ એક્ટ. એકોર્ડિંગ ટુ એક્ટ હોય તો એને સ્ટેચ્યુટરી મિનિમમ વેજ કહેવાશે, બટ નોટ એકોર્ડિંગ ટુ એક્ટ બટ એકોર્ડિંગ ટુ ધ કોર્ટ ઓર્ડર. જો તમે મિનિમમ વેજ ફિક્સ કરો તો એને બેઝિક મિનિમમ વેજ કહેવાય. આ બંનેની વચ્ચે ડિફરન્સ છે. સ્ટેચ્યુટરી મિનિમમ અને બેઝિક મિનિમમ વેજની વચ્ચે આ ડિફરન્સ છે. ક્લિયર? પછી આગળ લખ્યું છે ઇટ ઇઝ ઓબ્લિગેટરી અગેન કમ્પલસરી ફોર ધ એમ્પ્લોયર ટુ પે. કેમ કે કોર્ટ ઓર્ડર હોય એટલે કોઈ એના અગેન્સ્ટ ન જઈ શકે. ક્લિયર? એટલે આ પણ એક રીતે કમ્પલસરી થઈ જશે. જેમ એક્ટમાં જે લખેલું છે એ કમ્પલસરી વેમાં ફોલો કરવું પડે, એવી જ રીતે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સના જે ઓર્ડર્સ છે, કોર્ટના જે ઓર્ડર્સ છે એ પણ તમારે કમ્પલસરી વેમાં ફોલો કરવા પડશે. ક્લિયર? પછી નેક્સ્ટ છે એકોર્ડિંગ ટુ ધ રિપોર્ટ ઓફ ફેર વેજ કમિટી. ગવર્મેન્ટની એક કમિટી ફોર્મ થઈ હતી, ફેર વેજ કમિટી કહેવાય. તો એ લોકોના રિપોર્ટના પ્રમાણે આ તમને નીચે ટર્મના મિનિંગ આપેલા. તો પહેલું છે મિનિમમ વેજ એટલે શું? એ ફેર વેજ કમિટીએ આ મિનિંગ આપેલો છે. ક્લિયર? મિનિમમ વેજ. મિનિમમ વેજ ઇઝ ધેટ વેજ, હવે અંડરલાઈન કરો, વિચ ઇઝ સફિશિયન્ટ નોટ ઓનલી ફોર સર્વાઇવલ ઓફ લાઈફ બટ ઓલ્સો ફોર ધ પ્રિઝર્વેશન ઓફ ધ એફિશિયન્સી ઓફ વર્કર્સ. એટલે મિનિમમ વેજનો મિનિંગ શું છે કે જે પણ માણસને તમે મિનિમમ વેજ આપો એ પર્ટિક્યુલર એમાઉન્ટથી એની લાઈફ આપણે કહીએ ને કે નોર્મલ વેમાં ચલાવી શકે. અને જે એની એફિશિયન્સી છે, લખ્યું છે સેકન્ડ લાઈનમાં, એની જે એફિશિયન્સી છે, વર્કિંગ એફિશિયન્સી એ પણ જેટલી છે એટલી રાખી શકશે. ઘણીવાર એવું થાય ને કે ભાઈ આપણને આપણા કામ માટે પૂરતું વળતર ન મળતું હોય તો આપણને એ કામ કરવું ન ગમે, એટલે આપણી એફિશિયન્સી રિડ્યુસ થવા માંડે. જો આપણે આપણા કામ માટે પૂરતું વળતર મળતું હોય તો આપણી એફિશિયન્સી જેટલી છે ને એટલી રહેશે. એટલે મિનિમમ વેજનો મિનિંગ જ છે કે તમે એટલા તો વેજીસ વર્કર્સને આપો કે એની લાઈફ છે એ નોર્મલ વેમાં સ્પેન્ડ કરી શકે અને જે એની એફિશિયન્સી છે એ પણ એઝ ઇટ ઇઝ એ મેન્ટેન રાખી શકે. એટલા વેજીસને જે તમે વેજીસ આપો એને શું કહેવાય? મિનિમમ વેજીસ કહેવાય. ધેટ ઇઝ ધ મિનિંગ ગિવન બાય ફેર વેજ કમિટી. ક્લિયર? પછી સેકન્ડ પોઈન્ટ છે દસ મિનિમમ વેજીસ આર જસ્ટ સફિશિયન્ટ ટુ મેન્ટેન. લખ્યું છે રિઝનેબલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો. પછી બ્રેકેટમાં લખ્યું ધેટ ઇઝ ટુ સેટિસ્ફાય ધ બેઝિક નીડ્સ. એમની બેઝિક નીડ સેટિસ્ફાઈ થઈ જાય છે. ફૂડ, વોટર, ક્લોથ્સ, લખ્યું છે શેલ્ટર. આ બધી બેઝિક નીડ છે. રોટી, કપડા ઓર મકાન. રોટી, કપડા ઓર મકાન આ બેઝિક નીડ્સમાં આવે. આ બેઝિક નીડ કોઈ પણ માણસ જો સેટિસ્ફાઈ કરી શકે એના વેજીસમાંથી તો એને મિનિમમ વેજીસ મળતા કહેવાય. ક્લિયર? પછી લખ્યું ટુ મેન્ટેન રિઝનેબલ એફિશિયન્સી ધેટ ઇઝ ટુ કવર ધ કોસ્ટ ઓફ એજ્યુકેશન. એના ચિલ્ડ્રન્સનું એજ્યુકેશન કોસ્ટ એમાંથી એ કાઢી શકતો હોય, મેડિકલ ફેસિલિટી કાઢી શકતો હોય, ઇવન એને કોઈ ટ્રેનિંગ કે કોઈ એને નોલેજ લેવું હોય તો એ પણ એક્સપેન્સીસ એમાંથી કાઢી શકતો હોય. તો આ બધા બેઝિક એક્સપેન્સીસ કહેવાય એક રીતે જોવા જાવ તો. આ બધા એક્સપેન્સીસ એ વેજીસમાંથી કાઢી શકતો હોવો જોઈએ, એટલા એને વેજીસ મળવા
જોઈએ. ક્લિયર? એન્ડ નંબર 3, મિનિમમ વેજીસ આર ડિસાઇડેડ અકોર્ડિંગ ટુ ધ પ્રોવિઝન્સ ઓફ, લખ્યું છે ઉપર જે આપણે લર્ન કર્યું, મિનિમમ વેજીસ એક્ટ, એન્ડ ઇટ ઇઝ કમ્પલસરી ફોર એમ્પ્લોયર્સ ટુ પે ધ મિનિમમ વેજીસ. ક્લિયર? પછી નેક્સ્ટ પોઈન્ટ તમને આપ્યો છે, વોટ ડુ યુ મીન બાય fair wages? Fair wages is that wage which is above, underline કરો first line, which is above the minimum wage but below the living wage. હવે living wage શું છે એ તમને થર્ડ પોઈન્ટ આપ્યો છે. What do you mean by living wage? એ થર્ડ પોઈન્ટ. But fair wage means which is more than minimum wage but less than living wage. Clear? પછી આગળ લખ્યું છે, this means it is higher than minimum wage, લખ્યું છે, but lower than living wage. The lower limit of the fair wage is minimum wage. ફેર વેજની જે લોએસ્ટ લિમિટ છે ને એને મિનિમમ વેજ કહેવાય, એન્ડ ધ અપર લિમિટ ઇઝ ફિક્સ્ડ બાય ધ કેપેસિટી, દેટ ઇઝ એબિલિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી, that is known as capacity of employer to pay between these two limits. The actual or fair wage depends upon following factors. એટલે ફેર વેજની જે લોઅર લિમિટ છે ને એને આપણે મિનિમમ વેજ કહી શકીએ, અને અપર લિમિટ છે એ એકોર્ડિંગ ટુ ધ કેપેસિટી ઓફ એમ્પ્લોયર ડિસાઇડ થાય કે એમ્પ્લોયરને મેક્સિમમમાં મેક્સિમમ એમ્પ્લોયરની કેપેસિટી શું છે પે કરવાની. તો એ જે રેન્જ છે એ રેન્જમાં જો તમે પેમેન્ટ કરો તો એ વેજીસને ફેર વેજીસ કહેવાય. ક્લિયર? એટલે મિનિંગ તમે સિમ્પલ વર્ડ્સમાં એવી રીતે યાદ રાખજો કે ફેર વેજની જે એમાઉન્ટ છે ને મિનિમમ વેજ કરતાં તો વધારે જ હશે, બટ લિવિંગ વેજ કરતાં ઓછી હશે. તો દેટ ઇઝ નોન એઝ ફેર વેજ. હવે ફેર વેજ જે તમે ડિસાઇડ કરો છો એમાઉન્ટ, એ કયા ફેક્ટર્સ કન્સિડર કરીને ડિસાઇડ કરશો એ તમને નેક્સ્ટ પેજ ઉપર આપેલા છે કે આ ફેક્ટર્સ કન્સિડર કરે કંપની અને પછી એ લોકો ફેર વેજીસ ફિક્સ કરે છે. તો ફર્સ્ટ ફેક્ટર છે પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી એટલે એની એફિશિયન્સી કેટલી છે એમ્પ્લોયની. દરેક ઓર્ગેનાઇઝેશન એફિશિયન્સી તો જોઈએ ને કે ભાઈ આ પરફોર્મન્સ કેવું આપે છે. ક્લિયર? પછી સેકન્ડ છે વેજ રેટ પ્રિવેલિંગ ઇન ધ સેમ ઓર નેબરિંગ એરિયાઝ. એ નિયર બાય એરિયાઝમાં આ પર્ટિક્યુલર કામ માટે કેટલા વેજીસ દેવામાં આવે. જેમ કે વડોદરા છે તો વડોદરાના નિયર બાય સિટીઝ છે, સુરત છે કે અમદાવાદ છે, તો ત્યાં આ જ પર્ટિક્યુલર કામ માટે વેજીસ કેટલા મળે છે. કંપની ઘણીવાર આવી રીતે પણ જોતી હોય છે. દેટ ઇઝ સેકન્ડ ફેક્ટર. અને થર્ડ ફેક્ટર છે લેવલ ઓફ નેશનલ ઇન્કમ. આપણા કન્ટ્રીની નેશનલ ઇન્કમ શું છે એના પ્રમાણે ફેર વેજ ડિસાઇડ કરવામાં આવતા. અને લાસ્ટ છે પ્લેસ ઓફ ઇન્ડસ્ટ્રી. ઇકોનોમીમાં જે ઇન્ડસ્ટ્રી છે, જે ઇન્ડસ્ટ્રીમાં એ કંપની બિલોંગ કરે છે, જેમ કે તમારી કંપનીનો બિઝનેસ સ્ટીલનો છે તો સ્ટીલ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે. તમારી કંપનીનો બિઝનેસ ટુ વ્હીલર ફોર વ્હીલર વ્હીકલ રિલેટેડ છે તો એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે. તમારી કંપનીનો બિઝનેસ સોફ્ટવેરનો છે તો એ આઈટી સેક્ટર, આઈટી ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરે છે. એટલે ઇન્ડસ્ટ્રીની પોઝિશન શું છે ઇકોનોમીમાં. ઘણીવાર થાય ને કે ઇકોનોમીના લીધે ઇન્ડસ્ટ્રી ઉપર નેગેટિવ ઇફેક્ટ આવતી હોય. ઘણા લોકો કે ભાઈ અત્યારે તો મારો ધંધો બહુ મંદો ચાલે છે, ક્લિયર, મંદી બહુ છે, તો એના પ્રમાણે પછી ફેર વેજીસ ફિક્સ થતા. ઓવરઓલ ઇકોનોમીમાં મંદી નથી પણ એ પર્ટિક્યુલર ઇન્ડસ્ટ્રીમાં મંદી છે તો એના લીધે ફેર વેજીસ તમારે ચેન્જ કરવા પડતા. ભાઈ હમણાં મંદી છે એટલે હું ઓછા વેજીસ આપીશ, અને જો ગ્રોથ આવશે મારી ઇન્ડસ્ટ્રીમાં તો હું વધારે વેજીસ આપીશ. તો આ 4 ફેક્ટર્સ છે જેના બેઝ ઉપર એમ્પ્લોયર ફિક્સ કરશે કયા વેજીસ, ફેર વેજીસ. પહેલો ફેક્ટર કયું છે? પ્રોડક્ટિવિટી. બીજું ફેક્ટર છે કે નિયર બાય એરિયામાં એ વેજ રેટ કેટલો પ્રિવેલિંગ છે. પછી થર્ડ છે નેશનલ ઇન્કમ કેટલી છે, અને ફોર્થ છે ઇન્ડસ્ટ્રીની પોઝિશન શું છે ઇકોનોમીમાં. આ 4 ફેક્ટર્સના બેઝ ઉપર ફેર વેજીસ ડિસાઇડ થાય છે. નેક્સ્ટ છે થર્ડ પોઈન્ટ. ઇન શોર્ટ, ફેર વેજીસ મીન્સ ધ વેજ રેટ્સ વિચ ઇઝ અવેલેબલ ફોર સિમિલર વર્ક ઇન ધ, લખ્યું છે સિમિલર વર્ક ઇન ધ સેમ ઇન્ડસ્ટ્રી ઓર આઈધર ઇન ધ સેમ એરિયા. And last, it is based on the principle of, first line underline કરો, it is based on the principle of equal pay for equal work. એટલે તમે ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે કંપનીમાં જાશો, એ પર્ટિક્યુલર કામ માટે એટલી જ સેલરી મળવી જોઈએ. ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. કંપની ભલે ચેન્જ થાય પણ કામ તો સેમ જ છે ને, તો પછી એટલી સેલેરી તો મળવી જ જોઈએ. એને કહેવાય ઇક્વલ પે ઇક્વલ વર્ક પ્રિન્સિપલ. એટલે આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો. હિયર ઇક્વલ વર્ક મીન્સ ધ જોબ વિચ રિક્વાયર્સ ઇક્વલ સ્કિલ્સ. લખ્યું છે ઇક્વલ સ્કિલ્સ, ઇક્વલ એફર્ટ્સ, ઇક્વલ એફિશિયન્સી, ઇક્વલ એબિલિટી, એન્ડ ઇટ ઓલ્સો ઇન્ક્લુડ સિમિલર એન્ડ કમ્પેરેબલ જોબ્સ. ક્લિયર? અહીંયા સુધી રાખીએ છીએ. થર્ડ પોઈન્ટ આપણે નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરશું. ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.